સમજો તમારો પહેલો પ્રશ્ન એક મોક્ષે જતાં પહેલાં કરેક્શનમાં આવવું જરૂરી નથી, એ તો હોવું જ છે, તો વાત થઈ ગઈ. આપતા સૂત્ર જ કહે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઇટ ઇઝ. અને બીજામાં માત્ર જ્ઞાનથી ચાલે, માત્ર જ્ઞાનથી ચાલશે, પરંતુ એ જ્ઞાનથી રહી શકશો તમે? કે નિશ્ચયથી નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું બોલવાની જરૂર પડશે તમને, અને અંદર એ રાખવું પડશે, વગર બોલે રાખવું જ પડશે દિલમાં. રહી શકશો એ પ્રમાણે? હા. એટલે એને પ્રતીતિ રહે છે, બધાને રહે છે. લક્ષ પણ બેઠેલું છે. લક્ષ્ય હવે તો આટલા બધા વર્ષો થયા છે, મોટા ભાગે સારું રહે છે. સમજાય છે ને? પણ અનુભવ, એનો સ્વાદ આવવો એ નથી નીકળતો. એ કરેક્ટનેસનો ભાગ, એ કરેક્ટનેસનો ભાગ. એટલે કે વ્યવહારમાં મન વચન કાયાની ટેવો અને તેના સ્વભાવ, એટલે એનું ચીકણાપણું. વાત સમજાય છે? દરેક પ્રકૃતિને એનું પોતાનું ચીકણાપણું હોય જ. રિઝર્વેશન એવું હોય, પણ એને આપણે બહુ સરખી રીતે રાખીએ એટલે બહાર કોઈને ખબર ના પડે. હંમેશા જનરલી આવું સમાજમાં આવું જીવન ચાલે છે.